તો ચાલો અમે એને મુહૂર્ત કરીને ઘેર જઈએ. મુહૂર્ત થયું એ ધીરે ધીરે સામાન ચાલુ કર્યું. અમારે કરતા તમારે જુલી એક્સાઇટેડ વાહે ઠાવકી ગયા મોરી આપણે વખત કારના હેઠ ગાતા બધું મુહૂર્ત કર્યું, ખાધું, બેઠા અને ચોકલેટો ખેર ને ખેર પડ્યું રહ્યું. હાજી યાદ હતું ને કરી રાખ્યું ને પાછું ભૂલાઈ ગયું. રેડાતા જડે નહીં. ચાલો એવું ઘેર છે ને ધીરે ધીરે થોડો લબાસો નાખીએ. તો જો હાલો અમે મુહૂર્ત કરીને ઘેર ભાગી હતા ને એવા બધા હે ને પાછો લબાસો હારે તો આથી ઉન્નીતા બધું ભરે ને કમ્પ્લીટ કરીને દે દઈએ તો એ હે ને બધા ઉતારવા જઈને હવે ઘર અમે ફેર્યા રાખીએ. પણ આની લબાસો ઉતારવા મોકલ્યા પણ એની હે ને હા બધા ગાંડા થયા. હા ખાઈ જોવો જણે એના ગીતું ને વાહે તો હું કાં નજર નાખજો કે લબાસો મારે ગાંખે પડતો જ હે તો વાં લક્ષક તમે ઠાલે ઠાલી ગાડી લઈને પૂગ્યો હું કાં તમે બધા જો ગીતુમાં પડ્યા રહીએ ને હું કાં તો હું કાં તે જો બસ આવી રીતે આ મોટરીથી હારે ને નિર્મલ ઘેરે આટાડે આજ ફેરે હે આજ ફેરે નિર્મલ નહોતો ગો ને આમાં હે ને એ બધા ગીતું હોય ગીતું ચાલુ હે જો ગીતુંવાળો મૂકાના તો કોપીરાઇટ આવે એટલે મૂકાલો હોય સોર કરે બધા અહીંયા હે ને એવા હાવ ગીતું ચાલુ કર્યા કે એની વાત જ પૂછોમાં કે જેટલા ફેરા કર્યા ને એટલા ફેરા એની બધા આજ લગભગ 15-17 રીલું બનાવી નાખ્યું. મને કે ભૂઈ કે અમિતાજી કે વિડીયા જ ઉતાર્યા એટલે મૂકું તમે વિડીયા ઉતાર્યા કે તમને લબાસો મૂકવા મોકલ્યા હતા હું કાં ને કરણભાઈ મૂકો આટો દેવા આવ્યો તો કરણનો વારો સળગો કરણની ભેગો લઈ લીધો ને જો એ બધા વારા ફરતા આથી સીધી ગાડી ભરે ને વાંચે પછી ઉતારે. એટલે આમાં અમે કોઈ લબાસો ભર્યો ને ઉતાર્યો ને એના કોઈ વિડીયો ઉતારવાની રીત નહોતી એટલે એ કંઈ વિડીયો નહોતો ઉતાર્યો. પછી જો તમને ઠાઠામાં દેખાતો જ હે સૂટકેસું કાર્યું કોથર્યું ફડફડ થાય મૂકા લક્ષક મને ત્યાં ફાર જ હતી કે મારા આખી વેણી જાય ને તો પાછું એલાને જે કે આમાં ભેગાય નહીં થાય. જોવો જણી બધાને હાવા મોજી હે જણી એ કે પાછા તો આવે નહીં કે અમને જરાય થાકોડો નથી લાગ્યો. થાકોડો ક્યાંથી લાગે હું કે મોટરમાં બેઠા જાય રીલું બનાવી જાય ને પાછા આવે હું કાં તે રીલું બનાવતા જાય ને બનાવતા આવે ને રાંધે લીધું તું તે બધા ખાઈ પીને ગાતા એટલે વાંધો નહોતો. હાદી ઓછો નીકળે એવું નહોતું. હાદી ફૂલ નીકળતો હતો કે મેં ગિરનારી ખીચડી ને ખીર ને બધું કર્યું હતું તો બધા ખાઈ પીએ ને પછી ધીરે ધીરે હાર ચાલુ કર્યું હતું એટલે બધા ધીરે ધીરે હારે હે ને કે રેલું બનાવે ને મોજો કરે તે હું નીતા હું કરતાં આપણે મા દીકરીયાથી ભરતી જઈએ અને એ હે ને પાછી અમે જાયું મા દીકરી એટલે એમ ના હમું કર્યું જ્યાંથી લબાસો હે જે બીજો હે પડ્યો એ લબાસો હે પણ ધીરે ધીરે ચાલુ કરીએ ને તો નિરાયતી પૂરું થઈ જાય. અને આપણી ઘર બદલાવવું હોય ને તારે થાય કે આ કંઈ વાર નહીં લાગે પણ હાવરે એની વાત પૂછોમાં લબાસોથી દુનિયાનો શિયાર ગાડીયું એની શિયાર એટલે ફેરા કર્યા ને હજે ત્યાં એક મોટી ગાડી બાંધીએ તાર થાય. મોટી ગાડી તમે જે સામાન લીધો એની એક થાય અને પાછી જે ઘરમાંથી થાય તો જે ઝીડીક્યું કેટલું થાય મારો રામ જાણે હજે તો ઘણો લબાસો પડ્યો. હા હજે તો આ બધો લબાસો હારવો જોવે તો જો એ બધા મોજછોક કરતા જાય ને વારા ફરતા હારતા જાય. જ્યાંથી અમારે મકાઈની જવાય પણ ના થોડુંક સર્કલી ઘૂમરો મારવા જવું પડે ન કરતાં રોડને હાવ ઓરડેને કાંઠે જ છે પણ સેમ્બાઈરી થોડુંક ઘૂમરો મારવા જવું પડે એટલે આની ભારી મજા આવે ગઈ હતી ને લાખો તો કંઈ બોલે નહીં એ તો ટેપ ચાલુ કરે ને મોટર રાખતો હતો ને ઓલા શિયારીને હવે જલસા પડે ગયા. નિર્મલ તો ગો નહોતો નિર્મલ આવું તો એક ફેરે તો રોહિતીનું તો ગો તાર ઓલા 3 જ જણા ગાતા તાર રોહિત ને નિર્મલ ને હું નીતા શિયારી આંથી બધું ભરતા હતા ને પછી પાછા રોહિત ગોતો ઓલા બધા કે હાલે કે રોહિતની કહેતી રોહિતી ગોતો ને રણિયાને થોડું કામ આવ્યું હતું રણિયો નહોતો આવ્યો. મેરામણભાઈ ને રાજુ ને એ તો કાયમી ગાતા હતી એ નહોતા આવ્યા. નકર તો હું કહેતી હતી કે બધા એક દી થાય ને તો બધો ભેગો થઈ હરાઈ જાય. હું કાં એકલી અહીંથી ડૂકે નહીં પાછું સડાવવું ઉતારવું આ ત્રીજો માળે ત્યાંથી ત્રીજે બધું પેક કરે હેઠું ત્રીજે માળી ઉતારવું અને પાછો વાંય અમારે ત્રીજો માળેથી ના પાછું ત્રીજે માળી સડાવવું એટલે એવા સારું થઈને પછી બધા છોકરા આવે ને તો ઘાઈ સડે જાય. જો પાસા ઘૂમરો મારે વાંથી ઉતારે ને પાસા એવા આવે. આ રીલું તો એની મલક બનાવ્યું પણ હું આમાં ઓસોવર કરા જો એ પાછો લબાસો ઉતારવા ગયા ઉતારે
પછી નાતા સડાવવું હોય એટલે કામ રે એલું કરે વિડીયો ઉતારે પછી નાથી અટાણે પાસા આવે તો જો સિટીમાં સેમ્બરી પૂગવા આવ્યા તો એવી અગડી ઘેર આવે ને વરે પછી પાછી વરે મોટર ભરે ને પાસે ચાલુ કરીએ જોતા ખરી એની મોજી હવે મોજે દરિયા હે ખુશ થઈ ગયા હતા બધા લબાસો હારવાને કે જરાય થાકોડો નથી લાગ્યો હમણાં હા મજા પડે ગઈ કે પાછા તા બધા કહેતા હતા મને કે પાસે રવિવારમાં કોઈ પાસે રવિવારે બધા મારા ભાઈઓ મારા દીકરાને ભાગે જ આવજો હું આપણે જે હારવાના જ છે હું કા તો જે મેળાવીએ ને તો પાસે રવિવારે બધા લબાસો હારે લઈએ તો જોવો જણે અમારા બધાની એ મોજ કી હે જલસા હે આ તો હું આમાં યુટ્યુબમાં એના મ્યુઝિકને જ નાખે હગાઈને કરતાં તમે સાંભળો તો તમને વિચાર થાય એના ગીતું ને એના ડાન્સું જોવો જણે મોટરમાં ડિસ્કા કરતા જાય એટલે બહુ એણી તો હે તારે મોજશોખથી એન્જોય કરી અને એણી મોજશોખ એન્જોય કરીને મારે લબાસો હરાઈ ગયો અડધો જાજો ને અડધો કર્યો આ બધા કામકાજ અમારા બાપુના હોય વિડિયા બધા અમારા બાપુ જ બનાવે ભેગા થઈએ એટલે બસ જોઈએ કે આજ માયા હે કે બસ મોજશોખ કરવી હું બોલવું ને એન્જોય કરીએ ને એ જ છે એથી મોટું કંઈ છે નહીં અમારે ને બાપુની ભગવાન ખુશ રાખે બસ આવો નવા હંસતા રાખે બધા મારા ભાઈઓની મારા દીકરાઓની એવી માતાજી પાસે પ્રાર્થના કરીએ મારી બધી મનોકામના પૂરી કરી દીધી ને બસ જો ખુશ છે એવા થોડાક ત્યાં આવીએ વિડિયા પછી વારના ચાલુ થાય થોડાક દી તો નવું હું એ જ ના હેંઘેરીએ નહીં અજાણ્યું ઉડી લાગીએ પણ ધીરે ધીરે એડજસ્ટ થઈ જાય વાંધો નહીં આવે કે કાં તો આપણે અમે કેટલા વર્ષ ધ્યાનને રહીએ એટલે વાંધો નહીં તો એવું બધું છે બધા દાયરાને ગુડ મોર્નિંગ જય માતાજી રામ રામ ને સીતારામ આયોગ કે તમે બધા મજામાં છે ને અમે પણ બસ જો મજામાં છે અને આગલા વિડીયો તમે જોયો છે એટલે તમને ખબર જ છે કે અમે તમને સરપ્રાઈઝ આપી કાં હતું ને કાં હે એ તો કંઈક આતા ગોરબાપોને એમ રે મકાનનો અમે સાવી આપી દીધી અને એના મુહૂર્ત કરી લીધું ને એ બસ અઠવાડિયાની અંદર રહેવા આવ્યા નહીં હોય તો તમને અઠવાડિયો આ ઘર આ ટીવી આ સોફો હા મારી જગ્યા તમને જોવા મળીએ અઠવાડિયા પછી આ નહીં મળે જોવા પડઘા પડે કે ઘરમાંથી ઘણો સામાન હારે લીધો કાલે એટલે પડઘા પડે અને બસ મેં હાલો આજ વિડીયોની થોડીક શરૂઆત કરીએ આપણી અને થોડાક દીજરિયા કોઈમાં નો કીજો કે અહીં થાય કે મણીમાં કંઈ ખબર ઉતા નહીં આપણે કોઈ દેવો મોટો રેસ લીધું નહોતું ને આપણે કંઈમાં કઈ રીતના કરવાનો એ આપણે ખબર ઉતા નહીં ગોર બાપુ હોય નહીં એટલે આપણે હે ને મુહૂર્ત જેવું આવડ્યું એવું કર્યું અને મારા ફૂઈનો ફોન ભેગો ચાલુ હતો તો એ કહેતી ગઈ ને અમે કરી ગયા તો એવું બધું હતું અને જો ઘરમાં તો કરતા બધું એલું કરી નાખ્યું ને આમાં બે ખુશખબરી હતી બીજી તાર કેવું થેન્ક યુ મામુ હા તો અને કોંગ્રેચ્યુલેશન આપણે આમાં કહીએ આવી એટલી પછી આપણી તાર સરપ્રાઈઝ રિવીલ કરી એ તો ઘણખરની ખબર જ છે સરપ્રાઈઝ રિવીલ કરે જેવું કંઈ છે નહીં એમાં બધાની ખબર જ છે નીતા એ જો કીધું કે કોંગ્રેચ્યુલેશન મામા એટલે મામે મીઠું મોં કરાવ્યું એટલે તો ઘણખરની ખબર પડી જાય પણ કયો મામો હોય તમને આવે ને આવીએ ત્યાં દેખાડ્યું કાલે એ આવવાનું તો પણ કાલે એ આવ્યો નહીં એટલે પછી રેગું તો જો જણે બકલાવા 2 પેકેટ હતા એક પેકેટ ત્યાં ખાઈ ગયા અને એક પેકેટ વધ્યું એ તો એ અટાણે નીતા ને જુલી બે લઈને બેસી ગયો મારી જુલીની જોઈએ નીતાની જોઈએ તો ઉઠાવતની અકડી બે બેઠ્યું બે ઉઠ્યું અને જો અમારી જુલીને કોઈ કે અમારા આને બકલાવા ખાવી જોઈએ જો જણી નાખીને થોડી ખુરી તો એવું હે ને પછી જેવું બધું મેળ આવ્યું એવો વિડીયો ઉતાર્યો અને એવો એલો કર્યો ને તમને હે ને હોમ ટૂર કરાવ્યું પણ હોમ ટૂર કરાવ્યું કારણ કે આખું પહેલાં હમણાં મૂકી દઈએ મસ્ત મજાનું તમને એકડે એક છે આખું બતાડ્યું પણ ત્યાં સુધી નથી બતાડતા કંઈક અટાણે ત્યાં બધું રેલમ સેલમ પડ્યું આ ઘર ખાથી બધે લબાસો ભરતા જઈએ ને વાં બધું એને મૂકતા જઈએ એટલે વર કાલે જઈએ મારી દીકરી થોડો ઘણો મૂકી આવ્યું એટલે અઠવાડિયું સુધી હે ને અમારે હમણાં કંઈ વીત નહીં આવે એટલે વિડીયો કારક આવે કારક ન આવે ને હમણાં તમે જોવામાં બહુ ઓછા પડે ગયા હું મહિને જ પૂરેપૂરી કરા પણ તોય મેં કહું હાલો ના ને માતાજીની દયા બાકી તો માતાજી સિવાય હુરાપુરા હતી આય ને મારે લીરબાઈ સિવાય તો કોઈ કંઈ થતું નથી પણ મારી બધી એક આમ બધી પૂરીયું કરતી જાય ને એની બધી મારી આમ પૂરીયું કર્યું ને મેં મારા સપનામાં નહોતું વિચાર્યું કે એવડું મોટું મકાન લઈને એટલું મોંઘું
મારે અંદાજ પહેલેથી મકાન હતી કે જેદું મકાન કરીને તો ઓછામાં ઓછું પૈસી 30 લાખ સુધીનું મકાન કરવાનું એવી મારી ગણતરી હતી. પણ એટલું મૂંઘું ને મેં સપનામાં નહોતું વિચાર્યું કે હું આગળ જતા એટલું મૂંઘું મકાન લે હગાઈ પણ વિદેશમાં. અને એમાંય પણ મારા દીકરાની ધન્યવાદ કહેવો જોઈએ કે એના થકું બધું મને મળ્યું. મારા નથી કે કંઈ એવું નથી, પણ મારા દીકરાના કિસ્મત હારા કહેવાય. એટલે એણે વાહે મારા કિસ્મત હારા તો મકાનની માલિક થઈ ગઈ. એવું બધું છે ને. જો આગળ આગળ વિડીયો બનાવતા રહી હું, બતાડતા રહી હું. ને અમારા બે છે ને તાતલીમાંથી બાંધે, ઓલી આણી દીધી હતી ખાઈ ગઈ ને એવી પોતાની ખાવી ને ઓલી કે હું ખાવા દા નહીં. તો બેયની રમાસટી હાલે ને મેં થોડો થોડો ઉતો બહાર જરા જરા આવ્યો તો તારતા નીતા હુતી હતી ને જોવો જણી. ને અમારી જુલી બેન હો કાલે આવી હતી, તમે જોયું એટલે આગળ વિડીયામાં તમને ખબર જ હે. અમારી જુલી આગે વાન છે. અને બાકી તો કામ આતા આપણે કંઈ ખબર હોય નહીં, ગોરબાપ હોય નહીં, એટલે કામ કરવાનું હોય, કઈ રીતના કરવાનું હોય. જેટલું આવડ્યું ને એટલું કાલાવાલા કરે. અને આપણે ગણપતિ બાપાની થાન દે દીધું, ગણપતિ બાપાની ના બેહાડ્યા, મુહૂર્ત કર્યું ને એના પછી આપણે ઓલું કર્યું ને એ લબાસો ચાલુ કરીએ તો બેસ્યાદી થાય તો લબાસો હરાઈ જાય. અને પછી હે ને ઓલું કરીએ ને તમારે કોઈની મીઠું મો કરવું હોય તો હાલો. અમે જેદું મકાનનું હાટું કર્યું ને તેદું આ તાતલી બકલાવા લેવી હતી, તેદું મેં બધાની બકલાવા ખવડાવી દીધી હતી. પછી કાલે બધાની ચોકલેટો ખવડાવી હતી, એટલે તેદું બકલાવા ખવડાવી હતી. જોવે જણી એટલે અમારે આવું કેવું કે તો હાલો પહેલાં હું હે ને બકલાવા ખાઈ લા, નકર આ ખાવા દીહે નહીં. અને નીતા ડોગર ગધર કપડે ઊભું જો હે. હાલો તો હવે પાછા મળ્યા.